તમને મોટા મોટા પાણાના મોટા મોટા પથ્થરના પહાડ જોવા મળશે. એથી તમે હિમાલયના ખોપડાની માથે જાઓ તો તમને બરફના પહાડ જોવા મળશે. પણ શ્રીફળનો પહાડ જોવો હોય તો એક વખત એના ગેળા ગામમાં આંટો ખાવો પડે. આપણા બનાસકાંઠાની ધરતીમાં આંટો ખાવો પડે, ધક્કો ખાવો પડે. ગેળા ગામે બેઠો દાદો માત બેઠી માંગરોળે. આ જગદંબા જોગમાયા આઈ શ્યાણબાઈ આપણા રખો પાકરે છે માંગરોળના સીમાડામાં. ગમે તેવો ભૂપ હેડ્યો હોય તો રસ્તા ઉપર આમ કરીને આમ કરવું પડે. ઈ જગદંબા જોગમાયા બેઠી છે. કરો જો હાકલો ઢીંગલા ચિતરા તણું ધૂણવા લાગે. ભગવતી જોગમાયા આઈ શ્યાણબાઈ ઉપર આપણને ભરોસો હોય ને તો આજે પણ આપણા કામ કરવા માટે આવે છે. ગેળા ગામે બેઠો દાદો માત બેઠી માંગરોળે અને ગામે ગામ ઉભા છે પાળિયા ઈ દુશ્મનોને ધમરોળે. આ બાજુ લખધીરસિંહ ગોહિલ લખાપીર દાદાની જ્યાં ધજાઓ ફરકે છે ગૌત્રીઓ માટેથી. અને એવો વીરવર પુરુષ ગંગાજળિયો ગોહિલ કુળ જે ગૌત્રીઓ માટે થઈ આ ધરા માટે થઈ અને ભલામણા કપાઈ ગયા હોય એની ધજાઓ ફરકે છે. ગામે ગામ ઉભા છે પાળિયા ઈ દુશ્મનોને ધમરોળે. અરે સરહદના છે સૈનિક અમારે. આવા રણછોડ બાબુ પગી નાથા ગોધા દાતાર અને રૂદા કરડ જેવા ભક્તોથી છે નાતો. એ સૌથી પ્યારો નારો મારો બનાસકાંઠો. યા દેશની ધરતી છે. આ બનાસકાંઠાની ધરતી છે.